એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની અંદર અનેક પરિવારોએ પોતાના સ્વજનોને અહીં ગુમાવ્યા છે, ત્યારે મુસાફરો સાથે અન્ય લોકો પણ જે જગ્યા ઉપર આસપાસ ત્યાં હતા એમાં પણ અનેક પરિવારો છે તે પોતાના સભ્યોને અહીં ગુમાવી રહ્યા છે। ત્યારે મેઘાણીનગર હાઉસિંગમાં રહેતા જે પરિવાર છે તેના પોતાના દીકરાને તેઓએ ગુમાવ્યો છે તે પ્રકારની તેઓને આશંકા છે અને તેને લઈને જ તેઓ હજુ પણ ચિંતાતુર છે, કારણ કે જે ઘટના બની તેના 24 કલાક થયા છે તેમ છતાં પણ હજુ પણ કોઈ તેને સમાચાર નથી મળી રહ્યા કે તેનો દીકરો ક્યાં છે, કારણ કે અહીંથી તેઓ દીકરો અહીંથી પસાર થયો, ઘરની બહાર નીકળ્યો અને 2 જ મિનિટમાં આખી આ ઘટના બની છે। એનો જોયા છે ને મમ્મી મધર, શું કહેશો? કારણ કે જે ઘટના બની આપણા ઘરની ઉપરથી જ બધા પ્લેનો જઈ રહ્યા છે, કારણ કે एयरपोर्ट नजीक आप रह रहा છો, क्या आपको पता चला किस तरह की घटना हुई? आपका लड़का उनका नाम क्या था, वो किस तरह से वहाँ पर निकल रहा था और अभी क्या आपको अपडेट मिल रहा है? जैसे बेटा मेरा घर से निकला उसके 2-3 मिनट बाद प्लेन गिरा तो मैंने तुरंत उसको फ़ोन लगाया कि मैं इसको पूछूं कि बेटा तू कहाँ पे पहुँचा है, ठीक है कि कहाँ पे है तू, बट उसका नंबर नहीं लगा, अनरीचेबल आ रहा था। उसके बाद उससे कोई बात नहीं हुई, उस टाइम से अभी तक कोई कांटेक्ट नहीं हुआ, उसकी कुछ खबर नहीं मिली अभी तक। तो 24 घंटे ज़्यादा हो गए हैं। 24 घंटे से ज़्यादा हो गए। नहीं, आपका लड़का क्या कर रहा था, कैसे यहाँ से निकल रहा था, उस एरिया से वो पसार हो रहा था? वो निकला ये मुझे खबर नहीं कि वो बाया रोड, ऐसे तो बाया रोड ही जाता है, बट ये खबर नहीं कि वो इधर से गया कंटोनमेंट से या बाया रोड से गया, क्या हुआ क्या नहीं हुआ उतने टाइम में मुझे कुछ पता नहीं चला, लेकिन उसका बाद उसका नंबर ही नहीं लगा। आप જોઈ શકો છો આ પરિવાર છે, એમના જે દીકરો છે 20 વર્ષીય આપણો દીકરો છે અને તે પોતાના એન્જિનિયરિંગના કામ માટે જઈ રહ્યો હતો। આપ જોઈ શકો એનું આખું બધા ફેમિલી મેમ્બરો, જે આડોશ પાડોશના લોકો પણ અહીં એકત્ર થયા છે અને જે આ પરિવાર છે એ પરિવારને આશ્વાસન દેવાનો અહીં પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જે કરુણતી ઘટના બની છે અને ઘટનાની અંદર અનેક પરિવારો છે તેને પોતાના સ્વજનોને અહીં ગુમાવ્યા છે, ત્યારે તમામ લોકો એ પણ આશા પણ રાખી રહ્યા છે કદાચ એમનો છોકરો પાછો આવે, પરંતુ જે ઘટના બની છે એ અકલ્પનીય ઘટના બની છે અને તમામ લોકો એક આશા જીવંત છે, પરંતુ તમામની આંખો નમ દેખાઈ રહી છે અને તમામ જે લોકો છે તે જોવા મળી રહ્યું છે કે તેની આંખો કેટલી નમ છે, કારણ કે પોતાનો દીકરો છે, 20 વર્ષીય દીકરો, આપનો એકનો એક દીકરો છે, આપનો एक ही बेटा मेरा, एक ही है वो 20 साल का बेटा मेरा। કદાચ અમારા પ્રશ્નો પણ ખૂટી જશે, એ પ્રકારનો આખો માહોલ આ પરિવારમાં અત્યારે જોવા મળી રહ્યો છે। મેઘાણીનગર હાઉસિંગમાં રહેતો આ પરિવાર છે, જે ઘટના બની છે જે આખી તેની અંદર કોઈ એક માત્ર પ્રવાસી નહીં પરંતુ અન્ય જે આસપાસના લોકો છે તેને પણ અહીં ઇન્જર્ડ થયા છે, તે પણ અનેક લોકો અને ડેડ બોડી હજુ પણ જે છે મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને DNA આખી પ્રક્રિયા છે। અત્યારે જોઈ શકો દ્રશ્યોની અંદર કે તમામ જે આખો પરિવાર છે તેનો માહોલ છે હજુ પણ ગમગીન છે, લોકો એ પણ હજી વિચારી રહ્યા છે કદાચ એ પાછો આવે, એ પ્રકારની આશા પરિવારજનો રાખી રહ્યા છે। કદાચ જ્યારે અહીં એમની બોડી આવશે અને કદાચ ત્યારે જ ખબર પડશે કે ખરેખર સ્થિતિ શું હતી અને એ શું એ સ્થિતિમાં હશે એ પરિવાર, પરંતુ આ સ્થિતિ છે આજે અમદાવાદ શહેરમાં જે દુર્ઘટના બની છે તેને તમામ લોકોના જે દિલ છે તે હચમચાવી નાખ્યા છે। અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।